જો ફટાફટ સબ્જી કાપવી હોય તો એક જ સરખા કટકા કરવા હોય ને જો આવી રીતે તો આવી રીતના હે ને આ ગાજર છે સેમ ડબલ ફટાફટ તમારે એક જ સરખા શાકભાજી સવરાઈ જાય. એક જ સરખું થાય બધું. કોઈ પણ શાકભાજીને આવી રીતના કરી શકાય. આપણે પહેલાં ગાજરની શરૂઆત કરી છે અને એક સરખું થાય. સલાડમાં પણ આમ ખાવાની મજા આવે ને એક જ સરખું થાય. દૂધીનું કટિંગ થઈ ગયું છે. દૂધી છે ગાજરમાં થોડુંક વાર લાગશે ત્યાં માટે આમ ફટાફટ કરીશ. એક જ સરખું એને આપણે છે ને આવી રીતના રાખવું જોશે નહીંતર આમાં સમાશે નહીં. મહેનત થાય કોબીજમાં પણ વાંધો નહીં. થોડા કટકા કરી નાખીએ. કેટલું મસ્ત થયું છે ઝીણું ઝીણું. આ બધી શાકભાજી ધોઈ નાખશું. પછી બટેટા અને રીંગણ બાકી છે એને પછી હવે સમરશું. અને છે બટેકાનો વારો છે. જો બટેકામાં એવી રીતના ચિપ્સ દયા કરશું તો લાંબી થશે એટલે એમાં એવડી રાખવાની. બટેકામાં તો વાંધો ન આવે તો ફટાફટ થઈ જાય. વાવ રીંગણનું પણ મસ્ત થાય છે. બીજું સબ્જી માટેનું પણ ઓલું કટર આવે છે હાથથી કટિંગ કરવા માટેનું એ પણ સારું જ છે પણ આપણી પાસે આ હોય તો પછી આપણે એવું કંઈ વસાવવાની જરૂર નથી. જો રીંગણ એ મસ્ત બની ગયા પણ એનાથી સરસ કટિંગ થાય છે. મારી પાસે નથી એટલે હું તો આનો જ ઉપયોગ કરું છું.